પિંપરી ચિંચવડ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ધોખાબાજી સંઘના એક મુખ્ય હેન્ડલર ડેવિડ સહિત 5 સહયોગીઓની ધરપકડ કરી. સાયબર ગુનાના વિરોધમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરતા પિંપરી ચિંચવડ પોલીસે ભારતમાં આંતરરાષ્ટ્રીય સાયબર ધોખાબાજી સંઘના એક મુખ્ય સભ્યને ઝડપ્યો છે. પોલીસ કમિશનર વિનોય કે ચૌબેએ ડેવિડ નામના આરોપીની ધરપકડ કરવાની માહિતી આપી. તેમણે ગુનાહિત નેટવર્કમાં મહત્વપૂર્ણ હેન્ડલર તરીકે કામ કર્યું હતું. ડેવિડ સાથે 5 તેના સહયોગીઓ પણ ધરપકડમાં લેવામાં આવ્યા છે. આ ધરપકડો વિસ્તારમાં નોંધાયેલા વધતા સાયબર ધોખાના કેસોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કમિશનર ચૌબે મુજબ આ જૂથ સાથે જોડાયેલા 102 થી વધુ નોંધાયેલા સાયબર ધોખાના કેસ છે. પોલીસ આવી પ્રવૃત્તિઓને રોકવા અને નાગરિકોને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને થતા આર્થિક ધોખાઓથી સુરક્ષિત રાખવા માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન કમિશનર ચૌબે જનતાને ખાસ કરીને શેર બજારમાં રોકાણ કરતા લોકોને સાવધાની રાખવાની વિનંતી કરી. તેમણે સલાહ આપી કે ફક્ત સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂર કરેલી એજન્સીઓ અથવા વેબસાઇટમાં જ રોકાણ કરવામાં આવે, જેથી ધોખાની યોજનાઓ સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવામાં મદદ મળે. આ કામગીરી સાયબર ગુનાનો સામનો કરવા અને રોકાણકારોના હિતોની સુરક્ષા માટે કાનૂની અમલવારી એજન્સીઓના ચાલુ પ્રયત્નોને દર્શાવે છે. પિંપરી ચિંચવડ પોલીસ સાયબર સિક્યુરિટી ઉપાયો વધારવામાં અને ડિજિટલ જગતમાં સંભવિત ખતરાઓ વિશે જનતા વચ્ચે જાગૃતિ વધારવામાં પ્રતિબદ્ધ છે. पिंपरी चिंचवड पुलिस आयुक्तालय के साइबर पुलिस स्टेशन ने इंटरनेशनल साइबर फ्रॉड सिंडिकेट से संबंधित भारत में उनके एक प्रमुख हैंडलर डेविड उर्फ सैम उसे अरेस्ट किया है. डेविड उर्फ सैम के साथ 5 उसके और सहकारी हैं, उनको भी अरेस्ट किया गया है. ये सभी जो 5 साइबर फ्रॉडस्टर हैं उसमें से 2 झारखंड के, 1 गुजरात का, 1 नासिक का और 1 स्थानिक है. इनके पास जो म्यूल अकाउंट प्राप्त हुए हैं उससे ये जानकारी मिल रही है कि इनके ऊपर कम से कम 102 साइबर फ्रॉड के केसेस दाखिल हैं. शेयर मार्केट में इन्वेस्टमेंट करने वाले सभी नागरिकों से यह आह्वान किया जा रहा है कि कृपया करके आप सेबी अप्रूव्ड एजेंसीज और उनके वेबसाइट्स और एप्लीकेशंस उस पर ही अपना इन्वेस्टमेंट करें. किसी प्रकार के झांसे में नहीं आए, किसी प्रकार के लालच में नहीं आए और जो सेबी अप्रूव्ड एजेंसीज है और उनके जो ऑथेंटिक वेबसाइट्स और एप्लीकेशंस हैं उसके जरिए ही आप अपने इन्वेस्टमेंट करें.